નમસ્કાર દર્શક મિત્રો, આજના સમાચારોમાં લોનને લઈને રાહત, લોન સસ્તી થઈ, કોરોનાના કેસમાં વધારો, ₹2000નો 20મો હપ્તો, વરસાદનો નવો રાઉન્ડ, રત્ન કલાકારોને સહાય આપવાને લઈને નિયમ બદલાયો, કોરોનાને લઈને કડક નિયમો લાગુ, માસ્ક ફરજિયાત અને ₹30,000 સહાય. આવા 25 મોટા સમાચાર વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો. તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે. આજના સૌથી પહેલાં સમાચાર વિશે વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કર્યો છે. લોન ધારકોને આરબીઆઈએ મોટી રાહત આપી છે. રેપો રેટમાં ઘટાડો થતાં હોમ લોન, ઓટો લોન સસ્તી થશે. જોકે સતત ત્રીજી વાર રેપો રેટમાં આરબીઆઈએ ઘટાડો કર્યો છે, જેમાં રેપો રેટ 0.50% ઘટાડીને 5.50% કરાયો છે. રેપો રેટ ઘટતા આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે, જોકે તમારી ઈએમઆઈ પણ ઘટશે. આરબીઆઈએ 6 મહિનામાં ત્રીજી વખત મોટી રાહત આપી છે, જોકે અગાઉ ફેબ્રુઆરીમાં 25 બેસિસ પોઈન્ટ અને તેના પછી એપ્રિલ મહિનામાં પણ 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકાઓમાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ અમરેલીના કુકાવા વડિયામાં 32 mm વરસાદ વરસ્યો છે, તો રાજકોટના ગોંડલમાં 22 mm વરસાદ નોંધાયો, જૂનાગઢના ભેસાણમાં 8 mm, ભાવનગરના ગારિયાધારમાં 5 mm અને અમરેલીના બાબરામાં 1 mm સુધીનો વરસાદ નોંધાયો છે. રાજ્યભરમાં કોરોનાના કેસોમાં વધારો. ગુજરાતમાં કોરોના વાયરસના નવા 170 કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને 717 થઈ ગઈ છે. જોકે હાલ રાજ્યમાં 717 સક્રિય કેસો છે, જ્યારે 68 વ્યક્તિઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે, જ્યારે 23 દર્દીઓ હોસ્પિટલમાં તો 694 દર્દીઓ હોમ આઇસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. આજે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી. હવામાન ખાતે આગાહી કરતાં જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે વરસાદ વરસશે, જેમાં દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ, તો દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, જ્યારે જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં છૂટાછવાયા કોઈક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે. રત્ન કલાકારોને સહાય માટેનો નિયમ બદલાયો. રાજ્ય સરકારે રત્ન કલાકારો માટેની શૈક્ષણિક સહાય યોજનામાં સુધારો કર્યો છે. અગાઉ 1 વર્ષની સંપૂર્ણ બેરોજગારીનો પુરાવો આપવો ફરજિયાત હતો, જે હવે રદ કરાયો છે. 31 માર્ચ 2024 પહેલાં જેમનું હીરાનું કામ છૂટ્યું હોય અને અન્યત્ર રોજગારી મળી હોય તેવા રત્ન કલાકારો પણ હવે આ યોજનાનો લાભ લઈ શકશે. ₹13,500ની ફી સહાય મેળવવા શાળાનું બોનોફાઇડ અને ફી પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. હવેથી શાળામાં 4 વિદ્યાર્થીઓ હશે તો પણ કમ્પ્યુટર લેબની સુવિધા મળશે. રાજ્યના શિક્ષણ વિભાગે મોટો નિર્ણય લીધો છે. રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ કહ્યું હતું કે રાજ્યમાં ગ્રામ્ય લેવલે જે શાળાઓ છે તેમાં 4 વિદ્યાર્થીઓ હશે તો પણ કમ્પ્યુટર લેબ સુવિધા મળશે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે આચારસંહિતા લાગે એ પહેલાં જ રાજ્ય સરકારે નિર્ણય લઈ લીધો અને આ નિયમોમાં ફેરફાર કરી દીધા છે. જોકે આગામી સમયમાં રાજ્યમાં 12,000 કમ્પ્યુટર લેબ તૈયાર કરાશે. ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવાનો મનરેગા કૌભાંડને લઈને આક્ષેપ. ભરૂચમાં પણ ગેરરીતિઓ બહાર આવતા ભાજપ સાંસદ દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે મનરેગા જેવા કૌભાંડોમાં મલાઈ છેક ગાંધીનગર સુધી પહોંચે છે. મંત્રીથી માંડીને સચિવોની પણ ભૂમિકા હોવાનું ભાજપ નેતાએ ખુલાસો કર્યો છે. સરકારી મીટિંગ માટે સમયમર્યાદા નક્કી કરાઈ. સરકારે હવે સરકારી બાબુઓની કામગીરીને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે, જેમાં સરકારી મીટિંગ માટે સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. સરકારી બાબુઓએ મીટિંગમાં સમયનો સદુપયોગ કરવો પડશે, જેના પગલે તમામ વિભાગોની મીટિંગ 1 કલાકથી વધુ નહીં હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે વહીવટી સુધારણા પંચની ભલામણો બાદ મીટિંગ માટે એસઓપી પણ જાહેર કરવામાં આવી છે.
જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા મહત્વની આગાહી. અંબાલાલ પટેલે નવી આગાહી કરતાં જણાવ્યું છે કે 10 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસું એન્ટ્રી મારશે. 11 જૂનથી ચોમાસાની ગતિ ભારે બનશે. 12 અને 13 જૂનમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ચોમાસું આગળ વધશે. જોકે 13 જૂન પછી પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. 13 જૂન પછી રાજ્યના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદ પણ પડી શકે છે. તેઓએ એમ પણ જણાવ્યું છે કે ગુજરાતમાં 7 દિવસ દરમિયાન વધુ ગરમી પણ પડશે. જોકે અંબાલાલ પટેલ દ્વારા એક આંતરરાષ્ટ્રીય આગાહી પણ કરવામાં આવી છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે પાકિસ્તાન દરિયાઈ માર્ગે કોઈ હરકત કરી શકે છે. તેઓએ એમ પણ આગાહી કરી છે કે 7 જૂનથી 27 જુલાઈ વિશ્વમાં અશાંતિ રહેશે. રશિયા યુક્રેન પરના હુમલાઓ વધારી શકે છે. આ ઉપરાંત મુસ્લિમ રાષ્ટ્રો ભેગા પણ થઈ શકે છે. તેઓએ એમ પણ કહ્યું છે કે ગુજરાત અને ભારતે સાવચેત રહેવાની પણ જરૂર છે. આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી ઉથલપાથલની સંકેત અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવી છે. સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો. ગઈકાલે સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં 24 કેરેટ સોનું પ્રતિ 10 ગ્રામ 99,670 રૂપિયાની આસપાસ પહોંચ્યું છે. દિલ્હીમાં 24 કેરેટ સોનું 99,760 અને 22 કેરેટ સોનું 91,460 રૂપિયા નોંધાયું હતું. જોકે ગુજરાતમાં અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં 24 કેરેટ સોનું 99,660 રૂપિયા અને 22 કેરેટ સોનું 91,630 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે ચાંદીનો ભાવ પણ વધીને 1,04,100 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. સોના પર હવે વધુ લોન મળશે. આરબીઆઈએ ગોલ્ડ લોનના નિયમોમાં ફેરફાર કર્યો છે. રિઝર્વ બેન્કે રૂપિયા 2.5 લાખ સુધીના ગોલ્ડ લોન પર લોન ટુ વેલ્યુ એટલે કે એલટીવી રેશિયો 75% વધારીને 85% કરી દીધો છે. એટલે કે હવે 1 લાખની ગોલ્ડ વેલ્યુ પર 85,000 સુધીની લોન મળી શકશે. પહેલાં આ મર્યાદા રૂપિયા 75,000 હતી. આરબીઆઈના નવા નિર્ણયથી ગોલ્ડ લોન આપતી મ્યુથુટ ફાઇનાન્સ જેવી કંપનીઓના શેરમાં 7%નો વધારો જોવા મળ્યો હતો. આરટીઈ હેઠળ ત્રીજા રાઉન્ડમાં 2231 બાળકોનો પ્રવેશ. આ વિદ્યાર્થીઓએ 13 જૂન સુધીમાં પ્રવેશ નિયત કરાવવાનો રહેશે. હાલ ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને અન્ય માધ્યમની કુલ 6,946 જેટલી જગ્યાઓ ખાલી છે. જોકે રાઇટ ટુ એજ્યુકેશન એટલે કે આરટીઈ એક્ટ હેઠળ રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં 25% પ્રમાણે ધોરણ 1માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેના પ્રવેશ માટેના ત્રીજા રાઉન્ડમાં વધુ 2231 બાળકોને પ્રવેશ ફાળવાયો છે. આજે રાજ્યના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા. કેટલાક જીએફએસ મોડેલ પ્રમાણે જોઈએ તો આજે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે, જેમાં બપોર બાદ ખાસ કરીને અમરેલીના કેટલાક ભાગો, જ્યારે ગીર સોમનાથના ભાગો, રાજકોટ, ભાવનગર તેમજ બોટાદ, સુરેન્દ્રનગરના કોઈક ભાગો અને નવસારી, ડાંગના કોઈક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ પણ રહેલી છે. ઊંઝા માર્કેટયાર્ડમાં જીરુના ભાવમાં કડાકો. જીરુના ભાવ રૂપિયા 5,000થી ઘટીને રૂપિયા 4,000 પર પહોંચાશે. ગુજરાતભરમાં આ સપ્તાહમાં દૈનિક આવક 20,000 બોરીથી પણ ઓછી નોંધાય છે. ઓડિશામાં કોવિડ ગાઈડલાઇન્સ લાગુ. ઓડિશામાં કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં ફરી માસ્ક ફરજિયાતને લઈને મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં શાળાઓમાં હળવા લક્ષણોવાળા બાળકો માટે માસ્ક ફરજિયાત કરાયું છે, જ્યારે ગંભીર લક્ષણોવાળા બાળકોને આઇસોલેટ થવાની સલાહ પણ આપવામાં આવી છે. શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડેએ જણાવ્યું હતું કે જે બાળકોને શરદી, ઉધરસ અથવા તો તાવ જેવા હળવા લક્ષણો હોય તેમણે શાળામાં માસ્ક પહેરવું પણ ફરજિયાત છે. તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો હાલમાં કહેવામાં આવી રહ્યું છે કે દેશમાં JN.1ના જે વેરિયન્ટ છે એના કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના મુખ્ય લક્ષણો ક્યાં ક્યાં છે એના વિશે વાત કરીએ તો તેમાં તાવ આવવો, સૂકી ઉધરસ થવી, સ્વાદ કે ગંધ ન આવવી, માથાનો દુખાવો અને આંખોમાં બળતરા, જ્યારે ગળામાં દુખાવો, નાક વહેતું કે બંધ થવું,
થાક, સ્નાયુમાં દુખાવો અને ઝાડા તેમજ ઉલટી. આવા જે લક્ષણો છે એ લક્ષણોને કારણે જેન.1 વેરિયન્સ જેન.1 વેરિયન્ટના હોઈ શકે છે. ઉત્તર ભારતમાં ફરી ગરમીનો પ્રકોપ વર્તાયો. પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદમાં વિરામ બાદ ગરમીમાં વધારો થયો છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણા, પંજાબ, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ તેમજ બિહારમાં તાપમાન 5 ડિગ્રી સુધી વધવાની શક્યતા ભારતીય હવામાન ખાતા દ્વારા જણાવવામાં આવી છે. જોકે રાજસ્થાનમાં રેડ એલર્ટ પણ જાહેર કરાયું છે. રાજસ્થાનના બિકાનેરમાં સંભાગમાં 8થી 10 જૂન સુધીમાં તાપમાન 45થી 46 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના પણ વ્યક્ત કરાય છે. ધૂળભરી આંધીની પણ શક્યતા વ્યક્ત કરાય છે. બંગાળ અને બિહારમાં 10 જૂન સુધીમાં ચોમાસું પહોંચી શકે છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કર્યા. તેઓએ એક કાર્યક્રમમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે પીએમ મોદીને સરેન્ડર કરવાની આદત છે. ટ્રમ્પે 11 વખત કહ્યું કે તેઓએ મોદીને સરેન્ડર કરાવ્યા, પણ મોદી કંઈ ન બોલ્યા. રાહુલ ગાંધીએ ગહલોર ગામમાં દશરથ માંઝીની મૂર્તિ પર માલ્યાર્પણ કર્યું હતું. જોકે તેમના પુત્ર ભગીરથ માંઝીએ બોધગયા વિધાનસભામાંથી ચૂંટણી લડવાની ઈચ્છા પણ વ્યક્ત કરી હતી. અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાને લઈને મહત્વનો નિર્ણય. અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમો માટે પ્રવેશ પ્રક્રિયા લંબાવવામાં આવી છે, જેમાં પ્રથમ તબક્કામાં ઓનલાઈન પ્રવેશ મેળવવાની મુદત વધારાય છે. 10 જૂન સુધી મુદતમાં વધારો કરાયો છે. GCAS પોર્ટલ મારફત પ્રવેશ પ્રક્રિયા લંબાવવામાં આવી છે. કડી વિસાવદર પેટા ચૂંટણીમાં ભાજપના 40 સ્ટાર પ્રચારકો મેદાનમાં. આગામી 19 જૂને પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. જોકે ભાજપે તેની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે, જેમાં દિગ્ગજ નેતાઓ આ ચૂંટણી માટે પ્રચાર કરશે. તેમાં પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો છે. હવે આધાર કાર્ડ મફત ઓનલાઈન અપડેટ કરાવવાને લઈને છેલ્લી તક. આધાર કાર્ડ અપડેટ કરવાને લઈને સરકારે તારીખો લંબાવીને લોકોને તક આપી રહી છે. UIDAIA પર આપેલી માહિતી અનુસાર મફત આધાર અપડેટની સમયમર્યાદા 14 જૂન 2025 સુધીની છે, જે સમયગાળામાં તમે આધારને મફતમાં અપડેટ કરી શકશો, જેમાં નામ, સરનામું કે અન્ય વિગતો તમે સરળતાથી અપડેટ કરી શકશો. 10 વર્ષ કે તેથી વધુ ઉંમરના આધાર કાર્ડમાં તમામ માહિતી ઓનલાઈન અપડેટ કરવા માટે હવે થોડો સમય જ બાકી છે. જોકે 14 જૂન સુધી તમે ઓનલાઈન મફત આધાર અપડેટ કરી શકો છો. શિક્ષણ સહાયક ભરતીને લઈને મહત્વની અપડેટ. તમામ ઉમેદવારોએ આગામી તારીખ 9 જૂનના રોજ રાત્રે 11:59 સુધીમાં પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે. જોકે ઓનલાઈન અરજીમાં પુનઃ શાળા પસંદગી કરવાની રહેશે, જેમાં વાંધા અરજી કર્યા બાદ લાયક તમામ ઉમેદવારોએ આગામી તારીખ 9 જૂનના રોજ રાત્રે 11:59 સુધીમાં પોર્ટલ પર ઓનલાઈન શાળા પસંદગી કરવાની રહેશે. આ ઉપરાંત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે પણ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવું પડશે. PM કિસાન સન્માન નિધિ યોજનાનો 2000 રૂપિયાનો 20મો હપ્તો ખેડૂતોને ક્યારે મળશે? ખેડૂતો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 20મા હપ્તાના પૈસા જૂન મહિનાના અંતમાં ખાતામાં આવી શકે છે. જો તમે પણ આ યોજનાના 20મા હપ્તાનો લાભ લેવા માંગતા હો તો તમારું નામ આ યાદીમાં હોવું જરૂરી છે. જોકે આ યાદીમાં તમારું નામ તપાસવા માટે ઓફિશિયલ વેબસાઇટ pmkisan.gov.in પર જઈને તમે જોઈ શકશો. તમને જણાવી દઈએ કે આ યોજના અંતર્ગત ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પણ આપવામાં આવે છે. જોકે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે ખેડૂતોને 2000 રૂપિયાનો હપ્તો ક્યારે આપવામાં આવશે. જોકે આ 2000 રૂપિયાનો 20મો હપ્તો મેળવવા માટે KYC ખેડૂતે કરાવેલું પણ ફરજિયાત હોવું જરૂરી છે. કેટલ શેડ બાંધકામ, ગમાણ અને પાણીની ટાંકી તથા ડોલ માટે 30,000 રૂપિયા સહાય. રાજ્ય સરકારની પશુપાલન ખાતાની સહાયકારી યોજનાઓ વર્ષ 2025-26 અંતર્ગત આઈ ખેડૂત પોર્ટલ ઉપર વિવિધ ઘટકોમાં સહાય મેળવવા માટે હાલ ઓનલાઈન અરજીઓ શરૂ છે. એટલે કે જે કોઈ પણ લોકોને આ લાભ લેવો હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે. તેમાંના એક ઘટક વિશે આજે વાત કરીએ
તો કેટલ શેડ બાંધકામ, કમાણ, પાણીની ટાંકી તથા ડોલ માટે 2 પશુઓ અંતર્ગત ખેડૂતોને પશુપાલકોને 30,000 રૂપિયા સહાય આપવામાં આવે છે. પશુપાલકો પાસે પોતાના પશુઓ બાંધવા માટે અને તેમને રક્ષણ આપવા માટે કેટલ શેડની સગવડતા ઊભી કરવાનો આ યોજનાનો હેતુ છે, જેમાં અનુસૂચિત જાતિના ખેડૂતો અને પશુપાલકો લાભ લઈ શકે છે. કેટલીક મહત્વની શરતો વિશે વાત કરીએ તો જે ખેડૂતો તેમજ પશુપાલકો 2 કે તેથી વધુ પશુઓ રાખતા હોય તેને જ આ યોજનાનો લાભ મળી શકે છે, જેમાં માલિકીની જમીન 10 વર્ષ કે તેથી વધુ સમય માટે ભાડા પટ્ટે લીધેલ જમીન અંગે કરારનામું પણ રજૂ કરવાનું રહેશે. યોજનાનો લાભ મૂળ ખર્ચના 75% સહાય અથવા તો મહત્તમ 30,000 રૂપિયા સુધીની સહાય, આ બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર થશે. જેના માટેની અમલીકરણ સંસ્થા નાયબ પશુપાલન નિયામક ઘનિષ્ઠ પશુ સુધારણા યોજનાની કચેરી રહેશે. જોકે આ યોજના અંતર્ગત તમે 30,000 રૂપિયા સુધીની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકો છો, જેમાં અનુસૂચિત જાતિના ખેડૂતો અને પશુપાલકોને આ કેટલ શેડ બાંધકામ, કમાણ અને પાણીની ટાંકી તથા ડોલ માટે 30,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. જો દર્શક મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.